Hello everyone. Today we will discuss something about the digestive system. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જાત જાતના કણો છે. જેમ કે આજે આપણે શું ખાધું, કોઈ કહેશે રોટી, સબ્જી, પાઉંભાજી, પીઝા, પણ આપણા શરીરને એ ખબર નથી પડતી કે આ પાઉંભાજી આવે છે કે પીઝા આવે છે કે રોટી આવે છે. એને એ ખબર પડે છે આમાં પાણી છે, આમાં ચરબી છે, સુગર છે, પ્રોટીન છે, વિટામિન્સ છે, અને એ પ્રમાણે એનું ડાયજેશન થાય છે. હવે આ ડાયજેશનમાં હેલ્પ કરવા માટે શરીરમાં જાત જાતના જ્યુસીસ બને છે. જેમ કે મોઢામાં સલાઈવા, આપણે લાળ કહીએ છીએ. એવી રીતે જઠર સ્ટમકમાં એસિડ છે. આંતરડા અને પેન્ક્રિયાઝમાં પણ એના જ્યુસીસ બને છે. એવી જ રીતે જમણી બાજુ આવેલ લીવરમાં પિત્ત એટલે કે બાઇલ જ્યુસ એનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આ બધા જ્યુસીસ આપણા ખોરાકના ડિફરન્ટ કણ્સ જે છે એને ડાયજેશનમાં હેલ્પ કરે છે, અને આ ખોરાક પછી એમાંથી જે સારા તત્વો છે એ ડાયજેસ્ટ થયેલા એ લોહીમાં મિક્સ થઈને આગળ જાય છે, અને જે ડાયજેસ્ટ ન થતા વેસ્ટ મટીરિયલ છે એ મોશન દ્વારા બહાર નીકળે છે. હવે લીવરમાં આખા દિવસમાં 24 કલાકમાં ઓલમોસ્ટ 700 થી 800 ml જેટલું બાઇલ જ્યુસનું પ્રોડક્શન થાય છે, અને એમાંથી મોટાભાગનું પિત્ત તો પિત્તની નળી દ્વારા ડાયરેક્ટ આંતરડામાં પહોંચે છે અને ખોરાકના કણને, ખાસ કરીને ચરબીવાળા જે ઘટક છે એના ડાયજેશનમાં હેલ્પ કરે છે. અને બહુ જ સામાન્ય થોડા ઘણા પિત્તનું સ્ટોરેજ થાય છે. આ જે સ્ટોરેજ ડિવાઇસ છે, જે ગોડાઉન છે, એ ગોડાઉનને કહીએ છીએ ગોલ બ્લેડર.